ખેડૂત મિત્રો, આજ સુધીના તમારા ખેતીવાડીની અંદર જે શાકભાજી ખેતીનું જે વાવેતર કરી રહેલા ખેડૂત મિત્રો માટે જે પ્રશ્ન હતો કે રોપ તૈયાર જે પોતે કરતા તો એમને કોસ્ટલી પડતું, તો આજે આપણે એક રામદેવ નર્સરીની મુલાકાતે આવેલા છીએ અને વધુ માહિતી તમને મળી રહેવાની છે. તે માટે વિડીયોને સ્કીપ ન કરતા અને આગળ જોવાનો પ્રયાસ કરશો. તો આજે રામદેવ નર્સરીના માલિકની આપણે વાત કરીએ તો તમારું નામ, ગામ, તાલુકો અને જિલ્લો જણાવો અને નર્સરી ક્યાં આવેલી છે એ અમારા ખેડૂત મિત્રો સુધી પહોંચાડો. મારું નામ સોલંકી ધવલ અરવિંદભાઈ છે, ગામ મણિયાળ કાંઠી, તાલુકો રાણપુર અને જિલ્લો બોટાદ. ખેડૂત આપણે વાત કરી કે ઘણા બધા રોપ તમે ઉછેરી રહ્યા છો, તો ખેડૂત મિત્રોને અમારે ઇન્ફોર્મ કરવું હોય કે માહિતી આપવી હોય કે કયા કયા તમે રોપ ઉછેરો છો, તો આની અંદર મરચાની અંદર કેટલી વેરાયટીઓ ઉછેરો છો? મરચાની અંદર 7 વેરાયટી અને રેવા, સાન્યા, 703, 702, પછી પ્રાડો. અને કોઈ ખેડૂત મિત્રને સ્પેસિફિક માનો કે કોઈ પણ વેરાયટી છે એ અલગથી કરવી હોય કે હવે જે તમારા લિસ્ટની અંદર નથી અને કરવી છે તો તમે કરી આપો ખરા? હા, કરી આપી. બરાબર છે. અગાઉ કે એટલે તેમને રોપ ઉછેરી 20 દિવસ અગાઉ કહેવાનું રહેતું હોય છે. તો ખેડૂત મિત્રો તમે જુઓ છો કે 20 દિવસ પહેલા જો તમે તમારું આગોતરું આયોજન કરીને આવો છો તો આવો નિરોગી રોપ તમને ઉછેરી અને 20 દિવસની અંદર તમને આપવાનો રહેતો હોય છે. અને વાત કરીએ કે ટમેટીની અંદર પણ તમે ઘણું બધું મેં જોયું, ટમેટી છે, રીંગણી છે, તો તમે બીજા કયા કયા શાકભાજીના પાક છે એના રોપ તમે ઉછેરી રહ્યા છો? ટમેટી, રીંગણી, પછી મરચી, કોબી, ફ્લાવર. બરાબર છે. તો મેજર શાકભાજીના જે રોપ તૈયાર થતા હોય છે એના ધરું તમે કરી આપો છો ખરા? બરાબર. તો હવે આ વાત હતી શાકભાજીના જે ખેડૂત મિત્રો છે એના માટેની. તો ફળ પાકની અંદર તમે રોપાની વાત કરીએ તો ફળ પાકની અંદર તમે કયા કયા રોપા ખેડૂત મિત્રોને તમે બનાવી અને આપી શકતા હોય છો? ફળમાં લીંબુડી, જામફળી, આંબા, નાળિયેરી. બરાબર. ઓલ ઇન વન તમે જોઈ શકો છો મિત્રો કે જામફળી છે, લીંબુડી છે, પછી શાકભાજીની અંદર ઘણી બધી વસ્તુ છે કે રોપ છે એ એક્યુરેસી સાથે અહીંયા તમને બનાવી અને આપતા હોય છે. તો આપણે વાત મશીનથી જે સીડ નાખતા હોય છે એના હિસાબે શું થતું હોય કે જે અંદર એક્યુરેસી આવી જોઈએ એ આવતી હોય છે કે 124 ખાના આવે છે ને એની અંદર કેટલા આવે? 126 ખાના. તો એની અંદર મેક્સિમમ 124-25 રોપ હોતા હોય છે. કદાચ એકાદો છે એ રોપ તમારો ફેલ થયેલો હોય છે. તો આની એક્યુરેસીની આપણે વાત કરીએ, બરાબર, તો આ તમે મશીનથી જે સીડ ને એવું બધું નાખો છો એટલે થોડું તમે હાઈટેક ટેકનોલોજી ઉપર કામ કરો છો, તો તમારા રોપે થોડાક કોસ્ટલી હશે ખરા ને? ના, મોંઘા નથી. એનું રીઝન શું? તમે કયા રેટથી આપો છો ખેડૂત મિત્રોને? ટમેટીનો ₹1.5 અને મરચીનો ₹1 અને 25 પૈસા. મરચીની કોઈ પણ વેરાયટી લેવી હોય તો ₹1 અને 25 પૈસા. ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે ₹1 અને 25 પૈસાની અંદર કોઈ પણ રોપ તમને મરચીનો મળી રહેવાનો છે. જ્યારે ટમેટીની વાત કરીએ કે કોઈ પણ રોપ છે એ ₹1 અને 50 પૈસાની અંદર તમને ટમેટીનો કોઈ પણ રોપ મળી રહેવાનો છે. તો નર્સરી માટે ખાસ ઉપયોગી મશીનની વાત કરીએ કે સીડર, જે ઓટો સીડર છે, એની તમે જોઈ શકો છો કે ઉપર જે છે એ સીડ્સ એક આવી જતું હોય છે અને અહીંયાથી આપણે પૂંછ કરીએ એટલે તરત જ જે છે એ સીડ જતું રહેતું હોય છે. તમે જોઈ શકો છો. હવે ડીશની એક્યુરેસીની વાત કરીએ તો આની અંદર તમે જોઈ શકો છો એક્યુરેસી કેટલી છે. એક પણ ખાનું છે એની અંદર ખાલી નથી અને સિંગલ બીજ છે. બરાબર. તો કદાચ આવી રીતે 2 બીજ થયેલા હોય તો એમાંથી તમે એક નીકાળી શકો છો.